વિજ્ઞાન પ્રચારનું ખિસકોલી કાર્ય ચલ પ્રયોગશાળા આજે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવન સાથે તાણાવાણાની જેમ ઓતપ્રોત થઈ ગયેલા છે અને સૌ કોઈ એનો મહિમા ગાય છે પરંતુ વૈજ્ઞાનિક અભિગમ અને વિજ્ઞાન પ્રચાર પ્રસારની દિશામાં આપણે વ્યાખ્યાનો વિજ્ઞાન મેળા વિજ્ઞાન પ્રદર્શન યોજવાથી કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ જેવા દિવસો ઉજવવાથી બહુ આગળ વધ્યા નથી એટલું જ નહીં સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ અને વલણને કેળવવાની આપણી બંધારણીય ફરજ છે એ પણ ભૂલી ગયા છીએ તેથી દેશમાં અને જનમાનસમાં એની કેળવણી જોઈએ એવી થતી નથી એ વરવી વાસ્તવિકતા સ્વીકારવી પડશે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ સ્થિતિ વધારે ચિંતાજનક છે અલબત્ત ક્યાંક છૂટાછવાયા રણમાં મીઠી વીરડી જેવા પ્રયાસો જોવા મળે છે ખરા જેમાં રાજ્યના એક છેડે કચ્છમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન સાથે મિત્રતા કરાવવા માટે ફરફરતા કરાયેલ ભાઈબંધનો પ્રયત્ન કે ગુજરાતના બીજા છેડે આવેલા દક્ષિણ ગુજરાતમાં ઉમરગામ તાલુકામાં મોટરસાયકલ ઉપર પ્રયોગની નાનકડી પેટીમાં નાનકડી ચલ પ્રયોગશાળા લઈને શાળાએ ફરી વિદ્યાર્થીઓને પ્રયોગ કરાવી વિજ્ઞાન માટે ફરતા સ્વયંસેવકોના પ્રયાસો જોવા મળી જાય છે પહેલા વાત કરીએ ગુજરાતના છેવાડેના મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા ઉમરગામ તાલુકાની અહીં હાલ જેની શતાબ્દી ઉજવાઈ રહી છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જનકલ્યાણ સમિતિ મહારાષ્ટ્ર પ્રાંતના વનવાસી વિભાગના મોબાઈલ સાયન્સ લેબોરેટરીના ગુરુજી સ્મૃતિ સમિતિ સુરત વલસાડ શાખા દ્વારા એક અનોખા મોડલ મુજબના બાઇક પર પ્રયોગશાળાની પેટી શાળામાં લઈ જઈને પ્રયોગોના પ્રોજેક્ટના તારીખ 18 ફેબ્રુઆરી 2018થી મંડાણ થયેલા છે જે સમગ્ર એ રીતનો ગુજરાતમાં એકમાત્ર પ્રયાસ ગણાય છે અને આ પહેલ સ્વાભાવિક રીતે જે વિજ્ઞાનને વિદ્યાર્થીઓ માટે સુગમ બનાવવાની નેમ ધરાવે છે પ્રથમ તબક્કામાં ઉમરગામ તાલુકાની 20 જેટલી પ્રાથમિક શાળાઓની પસંદગી કરવામાં આવી અને આજે એ સંખ્યા 42 પર પહોંચી છે આ મોબાઈલ સાયન્સ લેબોરેટરીનો આખો પ્રોજેક્ટ ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓને એમના અભ્યાસક્રમમાં આવતા વિજ્ઞાનના સિદ્ધાંતો પ્રયોગો અને એની એપ્લિકેશન્સ વિશે સમજણ કેળવવામાં જ નહીં એને પ્રત્યક્ષ નિહાળવા અને જાતે જ પ્રયોગો કરીને અનુભવવાની તક પૂરી પાડે છે જ્યાં શાળાના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના પ્રયોગોના સાવ સાદા કસનળી કે ચંબુ જેવા સાધનને હાથ પણ લગાડવા મળતો ન હોય ત્યાં જાતે સ્વહસ્તે એ પ્રયોગો કરી જોવાનો લાવો એ લક્ઝરીથી ઓછો ન ગણાય આ પ્રોજેક્ટ માટે 4 સ્વયંસેવકોને રોકવામાં આવ્યા છે અને એમને ગ્રામ્ય વિસ્તારોની શાળામાં જવા માટે ખાસ ડિઝાઇન કરેલા સ્કૂટર સાથે વૈજ્ઞાનિક સાધનો ધરાવતી પેટી વગેરે પૂરા પાડવામાં આવ્યા છે આ શિક્ષકો પસંદ કરાયેલી 42 શાળાઓની મુલાકાતોનું આયોજન કરે છે અને નક્કી કરેલા દિવસે જે તે શાળામાં જઈ અને જે તે માસ માટે અભ્યાસક્રમ મુજબ નક્કી કરેલા વૈજ્ઞાનિક પ્રયોગો અને નિર્દેશનો રજૂ કરે છે મોબાઈલ સાયન્સ લેબોરેટરીના પ્રોજેક્ટમાં શાળાકીય અભ્યાસક્રમમાં આવતા વૈજ્ઞાનિકો વૈજ્ઞાનિક સિદ્ધાંતો વગેરે તમામ ક્ષેત્રોને આવરી લઈ શકે એવો ખાસ કીટ નિયુક્ત વિજ્ઞાન શિક્ષકોને અપાયેલ છે વળી આ પ્રોજેક્ટ હેઠળ ટૂંકા ગાળાની વિજ્ઞાન શિબિરો વાર્તાલાપ વાલીઓની સામેલગીરી જેવા આયોજનો પણ હાથ ધરવામાં આવે છે જેનાથી વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં તો રસ જાગ્યો જ છે અને તેઓ આ ચલ પ્રયોગશાળાની રાહ જોતા થયા છે તો સાથે ગામડાના વાલીઓ પણ જાગૃત થઈ રહ્યા છે આ રીતની મોબાઈલ સાયન્સ લેબોરેટરીનો આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં જનકલ્યાણ સમિતિ દ્વારા પાછલા 30 ઉપરાંત વર્ષથી ચાલી રહેના છે પણ ગુજરાતમાં આ પ્રકારનો આ પ્રથમ પ્રોજેક્ટ છે જનકલ્યાણ સમિતિએ છેક ઈસવીસન 1989માં માત્ર એક શિક્ષક અને 25 વિદ્યાર્થીઓ સાથે આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો જે આજે મહારાષ્ટ્રના 6 ઝોનમાં વિસ્તર્યો છે ગુજરાત ભલે દેશનું વિકસિત રાજ્ય કહેવાતું હોય પણ રાજ્યની ઉમરગામથી અંબાજી સુધીની આદિવાસી પટ્ટીના લાખો વિદ્યાર્થીઓ આવી સવલતોથી જોજનો દૂર રહ્યા છે પણ વિજ્ઞાન શિક્ષણની આવી સુવિધા એકલા મહારાષ્ટ્રમાં જ છે એમ નથી દેશમાં અન્યત્ર જોઈએ તો કર્ણાટકમાં આશા દ્વારા વિવેકાનંદ સાયન્સ લેબ આંધ્રપ્રદેશમાં કુસુમ ટ્રસ્ટ હૈદરાબાદમાં સહાયતા ટ્રસ્ટ દ્વારા ટેક મહિન્દ્ર ફાઉન્ડેશનના સહયોગથી મોબાઈલ સાયન્સ લેબ MSL પુણેમાં વિંધ્યાવાસિની અને સેવા સહયોગ દ્વારા તથા રાષ્ટ્રીય સ્તરે અગત્ય સેન્ટર ફોર એજ્યુકેશન ઇનોવેશન દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બાઇક વાન કે જીપ દ્વારા મોબાઈલ સાયન્સ લેબોરેટરી થકી વિજ્ઞાન શિક્ષણને પહોંચાડાઈ રહ્યા છે એ રીતે આપણે ત્યાં આ શરૂઆત ઓછામાં ઓછા 3 દાયકા મોડી ગણાશે જોવા જેવું એ છે કે વિદ્યાર્થીઓને વિજ્ઞાન શિક્ષણમાં રસ લેતા કરવા વિજ્ઞાન તરફ પ્રેરવા માટે
એમને પ્રયોગો કરવાની સુવિધાની જરૂર તરફ આપણા યુગદષ્ટા વૈજ્ઞાનિક ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈની નજર આ બધાય કરતાં વહેલી પડી ગઈ હતી અને તેથી અમદાવાદના વિક્રમભાઈ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં વિદ્યાર્થીઓને વિના રોકટોક વિનામૂલ્યે મનમાં આવે એ રીતના પ્રયોગો કરવા દેવાની સુવિધા ધરાવતી લેબોરેટરીની વ્યવસ્થા તેમણે કરી હતી. આપણે એના પરથી પણ કાંઈ ન શીખ્યા. રાજ્ય સરકારના ગુજકોસ્ટ મારફતે વિજ્ઞાનના પ્રચાર પ્રસાર માટે દરેક જિલ્લામાં એક કોમ્યુનિટી સાયન્સ સેન્ટર સ્થાપવાની સવલત અપાયેલી છે. એમ કેન્દ્રના સાંસ્કૃતિક મંત્રાલય હેઠળના નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમના 26 જેટલા વિજ્ઞાન કેન્દ્રો દેશમાં પથરાયેલા છે. એ પણ આવા કાર્યો કરે છે. એના દ્વારા છેક ઈસવીસન 1965માં કલકત્તા ખાતે પ્રથમ મોબાઈલ વિજ્ઞાન પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું હતું. આજે NCSM હેઠળના વિજ્ઞાન કેન્દ્રોમાં થી તેવી જગ્યાએ મોબાઈલ સાયન્સ એક્ઝિબ્યુશન MSE ની વ્યવસ્થા પૂરી પડાયેલી છે. 2019-20માં આ માટેની યોજના બની હતી અને એ યોજના હેઠળ આવા મોબાઈલ સાયન્સ એક્ઝિબિશનોની સફળતા માત્ર એકાદ વર્ષમાં જ પ્રસ્થાપિત થઈ ચૂકી હતી. એની 25 જેટલી મોબાઈલ વાનો એક જ વર્ષમાં 16 લાખ વિદ્યાર્થી અને જનતાને લાભ આપી ચૂકી હતી. નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમનું દેશમાં આદિવાસી વિસ્તારમાં સ્થપાયેલું પ્રથમ ગુજરાતમાં એકમાત્ર એક સેટેલાઇટ યુનિટ વલસાડ જિલ્લાના ધરમપુરમાં પણ આવેલું છે. હવે વાત કરીએ ગુજરાતના બીજા છેડે આવેલા કચ્છની. ભુજથી લગભગ 250 કિલોમીટર દૂર આવેલા અને આજે ધોળાવીરા અને રોડ ટુ હેવનથી જાણીતા બનેલો ખડીરબેટમાં આજે તો વિકાસની ઝલક દેખાય છે, પરંતુ કચ્છના આ દૂરના વિસ્તારમાં દાયકા પહેલા એક શિક્ષણ અને વિજ્ઞાન પ્રેમી એવા પ્રગતિશીલ ખેડૂત મણીલાલ ટી ગાલાએ સ્વખર્ચે વિજ્ઞાનના પ્રચાર પ્રસાર અને એના શિક્ષણ માટેની ધૂણી ધખાવી હતી. આ માટે એમને નાનીબાળા ચેરિટેબલ ટ્રસ્ટ અને સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન CEE નો પણ પ્રદર્શિત કરી રહેના છે. તેમણે અહીંના ગામડાઓમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન શિક્ષણ અને પ્રયોગની સગવડ મળે એ માટે એમની રતનાલની વાડીને મુખ્ય મથક બનાવી ત્યાંથી 2 ડઝન ગામોમાં એક મોબાઈલ વાન ફરતી કરી હતી. એને ખૂબ જ આત્મીય અનુભવાય એવું નામ આપ્યું હતું ભાઈબંધ. આ એવો ભાઈબંધ હતો જે પ્રાથમિક શાળાના નાના વિદ્યાર્થીઓના ખભે હાથ મૂકીને એની વિજ્ઞાન સાથે ભાઈબંધી કરાવતો હતો. આ ભાઈબંધમાં વિદ્યાર્થીઓ પોતાની જાતે કરી શકે એવા પ્રયોગો કરવાની છૂટ અપાતી હતી. સાથે જ ગમ્મત સાથે ગણિત શીખવવાથી લઈને નાની સરખી લાઇબ્રેરી, ડીશ ટીવી, CD પ્લેયર, શૈક્ષણિક વિષયને લગતા ચાર્ટ્સ તો ઠીક રમકડા અને માઇક્રોસ્કોપથી લઈને ટેલિસ્કોપ સુધીની સગવડો કરી હતી. આ ભાઈબંધના સંચાલન માટે 2 તાલીમ શિક્ષકો મૂક્યા હતા અને કચ્છના શિક્ષણ વિભાગનો સહકાર પણ મેળવ્યો હતો. એ રીતે આ ભાઈબંધ વર્ષમાં એક શાળામાં 7 થી 8 વાર મુલાકાતે જઈ આવતો. તેનાથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં ગણિત અને વિજ્ઞાનના વિષયોમાં રસ વધ્યો, એની સક્રિયતા પણ વધી. કચ્છમાં 4-5 વર્ષ સુધી આ ભાઈબંધ સક્રિય રહેના પછી એ ગાંધીનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં પણ ગયો અને આવી ફરતી પ્રયોગશાળા જેવી મોબાઈલ વાનની વિજ્ઞાનના શિક્ષણ અને પ્રચાર માટે ઉપયોગિતા પ્રસ્થાપિત થતા અન્યોને પણ એમાં રસ પડ્યો. સૌરાષ્ટ્રમાં સારી જાગૃતિ વર્તાઈ અને ત્યાં આવી મોબાઈલ સાયન્સ લેબોરેટરી માટેના શિક્ષકોની તાલીમ માટે લોક ભારતી સણોસરામાં વ્યવસ્થા પણ ગોઠવાઈ હતી. ભાઈબંધની સફળતાના પગલે ખડીરબેટમાં એવી બીજી એક વાન પણ કે મોબાઈલ સાયન્સ લેબોરેટરી પણ તૈયાર કરાઈ હતી અને એ ખડીરબેટના 17 ગામોની 17 શાળા અને એક હાઈસ્કૂલને આવરી લેતી હતી. જો કે ખડીરબેટની વિષમ ભૌગોલિક પરિસ્થિતિને કારણે ત્યાં મોબાઈલ સાયન્સ લેબોરેટરીની વાન એટલે કે ભાઈબંધને સંચાલિત કરવા કરતાં 2 વ્હીલર વધારે સુગમતા ભર્યું રહેતું હોવાના કારણે હવે એવી ઇલેક્ટ્રિક બાઇક લઈ લીધી છે, જેના પર એના સ્વયંસેવકો શાળાઓમાં પોતાના કીટ લઈને જાય છે. આજે પણ ખડીરબેટમાં તેમના દ્વારા મોજીલું શિક્ષણ નામે ગણિત, વિજ્ઞાન અને શિક્ષણ સંબંધી પ્રવૃત્તિઓ નિયમિત રીતે થતી રહે છે. દેશમાં વિજ્ઞાન અંગેની જાગૃતિ અને ચેતના પ્રગટાવી હોય તો એના માટે માત્ર શહેરોમાં મોટા વિજ્ઞાન કેન્દ્રો કે પ્લેનેટેરિયમો સ્થાપીને જ બેસી રહી શકાય નહીં. ગ્રામ્ય સ્તર સુધી જઈને પ્રમાણિકતાથી આ દિશામાં સાતત્યપૂર્ણ પ્રયાસો કરવા પડે છે.